હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મકાઈનું સૂપ. ચોમાસાની સિઝનમાં ખૂબ જ સારી મકાઈ મળતી હોય છે, પણ અત્યારે મારી પાસે એક મકાઈ પડી છે, તો 2 વ્યક્તિ માટે હું ગરમા ગરમ સૂપ તૈયાર કરીશ. ઝટપટ બની જાય છે અને પીવામાં પણ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે. તો ચાલો બનાવીએ મકાઈનું સૂપ. તમે જોઈ શકો છો મિત્રો, મેં થોડી મકાઈને છીની લીધી છે, થોડી મકાઈને આખી જ રાખી છે, જે ક્રન્ચી ટેસ્ટ આપે છે. બટર અને તેલ મેં ગરમ કરવા મૂકી દીધું છે. 200 ગ્રામ જેટલું પાણી લીધું છે. આદું, મરચાં અને લસણની અધકચરો વાટીને પેસ્ટ જેવો અધકચરો કરી લીધું છે. આ મરી પાવડર છે, ધાણા છે અને કોર્ન સ્ટાર્ચ છે, જે આપણા સૂપને ઠીક. આપણું બટર ને એવું લગભગ થવા આવ્યું છે, તો આપણે તેમાં ચોપ કરેલા ધાણા, મરચાં અને બધું મિક્સ કરી દઈશું. ત્યારબાદ ક્રશ કરેલા મકાઈ લઈ લઈશું. થોડું થાય એટલે આપણે જે પાણી લીધું છે 200 ગ્રામ જેટલું, એ લઈ લઈશું. હું થોડુંક પાણી લઉં છું, બીજો અડધો કપ જેટલું. એને મીડિયમ ટુ લો ફ્લેમ પર થવા દઈશું. તે માટે આપણે થોડા મરી લીધા છે, મરી લઈશું. મીઠાનું પ્રમાણ ખૂબ જ ઓછું રાખીશું, તે માટે મેં ½ ટીસ્પૂન જેટલું જ મીઠું લીધું છે. તમે જોઈ શકો છો મિત્રો, આપણો સૂપ થાય છે. જો મિત્રો, આપણો સૂપ ઉકળે છે ત્યાં સુધીને 1 ચપટી જેટલી હળદર આપણે લઈ શકીએ છીએ. આ રીતે બધું મિક્સ કરી લઈશું. નાના મોટાને સૌને ભાવે એવો છે સૂપ, તો આ સિઝનમાં તમે પણ આવી રીતે બનાવો. આપણો સૂપ ઉકળી રહ્યો છે, લગભગ થવાયો છે, તો આ સ્ટેજ પર આપણે કોર્નફ્લોરની સ્લરી એડ કરી દઈશું. હલાવીશું જેથી ગઠ્ઠા બાજીના. બાફેલી મકાઈ પણ આ સ્ટેજ પર આપણે ઉમેરી દઈશું. સારી રીતે હલાવી લઈશું.